ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ એરપોર્ટે. જોઈ શકો છો તમે, ટેક્સી લઈને આવી ગયા છીએ. બસ હવે જાવી બારે. જોવો તમે નજારો એરપોર્ટ કેવું છે. ફાઇનલી આપણે બેગ કાઢવી છીએ. જોવો તમે ખાલી. હાલો ફાઇનલી ટર્મિનલ 1 માં આવી ગયા છીએ. હાલો તો હવે જઈએ આપણે એરપોર્ટ સિક્યુરિટી એન્ડ ડિપાર્ચર ગેટ તરફ. આ જો ટર્મિનલ 1 દિલ્હી IGI એરપોર્ટ. જો આ ઇકોનોમીની લાઈન જોવો તમે ખાલી. અને આપણે ફૂલ VIP એક્સેસમાં જ આવી. VIP એક્સેસમાં લાઈન છે થોડીક, પણ ને વાર લાગે. ડબલ ક્લિક છે એટલે ફટાફટ નીકળી જઈશું. જો આ VIP એક્સેસ આપણો. હા બધું છે. હાલો ભૂલી ગયું. જો ઋતિક ચાવડા ડાયરેક્ટ VIP એન્ટ્રી સીધી વિધાઉટ લાઈન. અહીંયા જો તમારે લાઈનમાં ઊભું રહેવું પડે, ID ચેકિંગ કરાવવી પડે. આપણે એવું કાંઈ નહીં, VIP એન્ટ્રી ગેટ સીધી. જો એરપોર્ટમાં અંદર સીધા તમે જો આપણી છે અપાસા એર. તો ચલો આપણે પહેલાં ફ્રેશ થઈ આવી કમ્પ્લેટ, પછી આપણે એરપોર્ટ બાજુ પ્રસ્થાન કરીએ. કેમ કે ઓ તમે ખાલી ફાઇનલી જો આપણે તૈયાર થઈ ગયા છીએ. ફર્સ્ટ ક્લાસ એન્ટ્રી નાખી. જોવો તમે ખાલી. હવે જ આવી છીએ આપણે પ્રસ્થાન. આ છે આપણું એરપોર્ટ. હવે જવાનું છે આપણે બોર્ડિંગ પાસ લેવા. બોર્ડિંગ પાસ લેવા જવાનું છે. તમને લઈ જાઉં છું. અપાસા એરની ફ્લાઇટ છે આપણી. અપાસા એરના કાઉન્ટરે જવાનું છે. પછી અહીંયા સિક્યુરિટી કાઉન્ટર છે. સિક્યુરિટીમાં ચેકિંગ કરવાનું છે. કે બધો સામાન ઇલેક્ટ્રોનિકનો અલગ અલગ મૂકીને બેગ ચેકિંગમાં નાખવાનું. અને આપણું ટ્રોલી બેગ અહીંયા દઈ દેવાનું. તો ફાઇનલી જો આપણે હવે પહોંચવા આવ્યા છીએ અપાસા એરના કાઉન્ટરે. કાંઈ બહુ ભીડ તો છે નહીં. જોવો તમે ખાલી. નોર્મલી 1-2 જણા છે. અહીંયા જવાનું, અહીંયાથી જવાનું છે અપાસા એર. બેગ છે 11 કિલો વજન છે. આપણો આવી ગયો છે બોર્ડિંગ પાસ. તમે જોઈ શકો છો 10 થી 15 મિનિટ લાગ્યા અપાસા એરમાં બોર્ડિંગ પાસ લેવામાં. હવે આવી ગયો છે આપણો બોર્ડિંગ પાસ. હવે કરવાનું છે આપણું સિક્યુરિટી ચેકિંગ. સિક્યુરિટી ચેકમાં બહુ લાઈન છે. હવે લાઈન ઓછી ક્યાં છે? ડીજી યાત્રામાં જઈએ. કેમ કે ડીજી યાત્રામાં આપણે લાઈનમાં ઊભું રહેવાનું નહીં થાય. આપણે ફૂલ VIP એક્સેસ મળશે. ડીજી યાત્રા ચાવડા ફૂલ એન્ટ્રી. હવે આપણે અહીંયાથી પહેલાં લઈ લઈએ બેગ. આવી રીતે બધું ઇલેક્ટ્રોનિકનું સામાન આમાં મૂકવાનું ટોટલી. હાલો ભાઈ ઉપાડો ક્યાંકથી નીચેથી. અહીંયા તમારે પહેલાં આવી રીતે ગાડીને ચેકિંગ કરાવવું પડે. બધું મૂકી દેવાનું. આ રીતે બેગ મૂકી દેવાના. અને આ જો ઇકોનોમીની લાઈન છે આવડી મોટી. અને આપણી VIP લાઈનમાં જો કોઈ નથી, હાવ 0 લાઈન. આપણું ડીજી યાત્રા છે ને એટલા માટે. એટલે ગમે ત્યારે એરપોર્ટ ઉપર આવો તો ડીજી યાત્રા કરીને આવજો. એટલે તમને ફૂલ એક્સેસ મળશે. તમારે આવી રીતે લંબી કતારમાં ન ઊભું રહેવું પડે. જોવો તમે અડધી કલાક તો તમારી આમ જ જતી રહે. બસ હાલો મળવી ઓલું બાજુ સિક્યુરિટી ચેકિંગ કરી. કેમ કે ફોન હવે આમાં મૂકવાનો છે. એટલે હવે જઈએ છીએ. ચાલો મળવી. ફાઇનલી આપણી વસ્તુ આવી ગઈ છે. જોવો તમે ખાલી. જો આજે આવી ગઈ છે. લઈ જાઓ. હાલો આપણો સામાન આવી ગયો. હોનો લઈ જાઓ. બરાબર. શું છે ન્યૂ દિલ્હી તો અમદાવાદ આપણું છે તમારું છે.
આ નવો પાસપોર્ટ તમારો હોય છે, અમારો આપણો બોર્ડિંગ પાસ, આપણું કવર, પાસપોર્ટ કવર, આપણો ફોન, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ આપણા ગેટના પ્રસ્થાન તરફ. તમે જો આ બે ભાઈ ચકતા ચકતા આવો જો ખાલી તમે પાસપોર્ટ એન્ડ બોર્ડિંગ પાસ કમ્પ્લીટ. હવે તમે ખાલી યાર આ ટર્મિનલ 3 જીને કમ્પેરિઝન નથી કરાય એવું આ ટર્મિનલ 1 આપણને ન ગમ્યું. ટર્મિનલ 3 બેસ્ટ છે, આ બરોબર નથી ટર્મિનલ 1. જુઓ તમે ખાલી આ એરપોર્ટનો વ્યૂ. આપણે તો ફટાફટ એપ્રોક્સ 15 થી 20 મિનિટમાં એન્ટ્રી લઈ લીધી છે. એટલી બધી બહુ વાર નથી લાગી, કેમ કે ડીજી યાત્રા હતું એટલે. ઓલ ગેટ ચાલો આગળ જઈને તમને બતાવું કેવું કેવું છે શોપિંગ બોપિંગ, પછી તમે બધો નજારો જોવો. એરપોર્ટમાં કાંઈક આવો વ્યૂ છે, જુઓ તમે. એક નંબર લાગે, આ એક નંબર. હાલો હવે આપણે જઈશું આપણા ગેટ તરફ. તો આ એક્સિલેટરમાં આપણે ઊભા રહી જઈશું. આમ જુઓ તમે ખાલી ફૂલ એક્સપિરિયન્સ કરાવું તમને એરપોર્ટનો ટર્મિનલ 1 કેવું છે એમ. તમે પૂરો વિડીયો જોઈ જો આખો. ફાઇનલી આપણો ગેટ આવી ગયો છે, ગેટ નંબરે પહોંચી ગયા છીએ. હવે આપણું બોર્ડિંગ સ્ટાર્ટ થાય છે. તમે જોવો આપણા બે મિત્રો આવી ગયા છે, જોઈ શકો છો તમે. હવે આપણો ગેટ નંબર બહુ નજીક જ છે. આપણે જો ઊભું રહી જવાનું શાંતિથી. અકાશા એરની ફ્લાઇટ છે, જો પેઢી બોર્ડિંગ ચાલુ થાય એટલે એનાઉન્સમેન્ટ થઈ જાય છે. આપણે અહીંથી બોર્ડિંગ ચાલુ કરવાનું છે. જો હમણાં એનાઉન્સ કરશે, હજી ચાલુ નથી થયું. ફાઇનલી ગાઈસ, તો આજે હવે આપણી ફ્લાઇટનો બોર્ડિંગનો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ લો 7:55નો ટાઈમ છે બોર્ડિંગનો. તો ટાઈમ થઈ ગયો છે. જુઓ તમે 48 ફ્લાઇટમાં. તમને અંદરથી બતાવું કે ફ્લાઇટ કેવી હોય. ચલો આજે જોઈએ. આ તમે જુઓ કાંઈક એવી ફ્લાઇટ છે અહીંયાથી. તો આકાશા એર છે. જુઓ તમે આપણો બોર્ડિંગ બસ છે. ન્યૂ દિલ્હી ટુ અમદાવાદ. આપણો પાસપોર્ટ છે. ચાલો તો હવે એનાઉન્સમેન્ટની રાહ જઈએ અંદર સીધા ફ્લાઇટમાં. પછી તમને બતાવું આપણો ફ્લાઇટનો એક્સપિરિયન્સ. આજે એ પણ ટ્રાય કરીએ. ચલો જોઈએ. દિલ્હી ટુ અમદાવાદ. આપણો ગેટ નંબર આવી ગયો છે. બોર્ડિંગ એનાઉન્સ થયું નથી હજી, જોઈ લો. હા, આપણી ફ્લાઇટ છે QB1334 અમદાવાદ. આપણા ગેટ નંબરથી જશે. આપણા મિત્રો ક્યાં ગયા? મિત્રો જો બલૂનની રાહ જોવો. કંટાળ્યા હવે રાહ જોઈને. હજી કે કેટલી વાર થઈ ક્યાં બોર્ડિંગ ચાલુ થાય છે. જો આપણા પાયલોટ છે. જુઓ તમે ખાલી આપણા પાયલોટ છે. આમની ભરોસે આપણે આજે ઉડવાનું છે. જોવી હવે કેવો અનુભવ છે આ પાયલોટનો. ચલો આપણો ઝોન 4નો વારો આવી ગયો છે. બોર્ડિંગ એનાઉન્સ થઈ ગયું છે આપણા નામનું. હવે જઈએ છીએ આપણે ફ્લાઇટમાં બોર્ડ કરવા માટે. આમાં તમે જુઓ, આમાં તમારે છે ને બોર્ડિંગ
ઝોન ઉપર તમને બોર્ડિંગ થાય તમારું, એટલે કે તમારો ઝોન 1, ઝોન 2, ઝોન 3, ઝોન 4. તો આપણે ઝોન 4માં વારો હતો. જોવો તમે આ રીતે હોય. ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ આપણી ફ્લાઇટ પાસે. ચાલતા ચાલતા જઈવી છીએ. જોવો તમે, જોવો ખાલી તમે નજારો જોવો, નજારો. અકાશા એર આપણી ફ્લાઇટ છે. આમાં જવાનું આ એરો બ્રિજ છે. અકાશા એરનો ફર્સ્ટ ટાઈમનો અનુભવ છે. કેવો છે તમે જોવો. બાકી અમે આ અકાશામાં નથી આવતા, અમે એર ઇન્ડિયામાં એમાં જ આવી છીએ. રવિભાઈનું બેગ પડ્યું જો આપણે ઉપર મૂકી દીધું પાછું. આપણે ફોટોશૂટ માટે ખાલી રાખ્યું હતું. આપણે જઈશું જો દરવાજો ખુલશે જોઈજો. એ ખુલ્યો ને. હવે આપણી ફ્લાઇટ બોર્ડ કરવાની. જુઓ તમે હા એરો બ્રિજનું ટ્રાન્સલેટ છે. આપણી અકાશા એરની ફ્લાઇટ. જો કેબિન ક્રૂમાં બોયઝ હોઈ શકે, જોઈ લો તમે. ફૂલ ભીડ છે આપણી ઇમરજન્સી સીટ. આની પ્રાઇસ બહુ વધારે હોય છે. તો આ સેફ્ટી સુરક્ષા માટે હોય એટલા માટે. જુઓ તમે ખાલી આપણા ભાઈ છે, આ કેબિન ક્રૂ છે. હા આપણો ફ્લાઇટનો કંઈક અનુભવ છે. આપણી સીટ છે. તો મિત્રો આપણે તાણે ફ્લાઇટનો આખો ફૂલ એક્સપિરિયન્સ જોવો તમે. ચાલો હમણાં મળવી તમને કંઈક બતાવી. તમે જોઈ શકો છો. स्थिति में अपने सामान की परवाह ना करें और सबकी सुरक्षा को ध्यान में रखते हुए जितनी जल्दी हो सके एयरक्राफ्ट से बाहर निकलने की कोशिश. एक्सपीरियंस साરું છે અકાશા એરનું. બહુ જરૂરી છે એકવાર અકાશામાં. જોઈ શકો છો કે ટ્રીટમેન્ટ સારી કરે છે. જોવો તમે બહુ સરસ કામ છે અકાશા એરનું. સારી એરલાઇન છે. જો ખાલી તમે નજારો છે. હવે ચાનો ઓર્ડર કરવો છે. ચા મંગાવો એટલે કે આવી ગયા છે. આપણે 150 રૂપિયાની ચા મંગાવી ગયા. તમે જોવો ખાલી 150નો ખર્ચો કર્યો. ચા પીધી 150 રૂપિયાની. તમે ખાલી ચા પીવાનું આવો કંઈક પીવું હો બારે. વાદળ વાદળ જ દેખાય ને પૂરું. એક્સક્યુઝ મી મેમ, સુગર આપો ને. ફ્લાઇટમાં આવો તો થોડીક અમીરી દેખાડો. ચલો ના મેમ. પાણી પી લઈએ. લેન્ડિંગ થાય છે. જોવો તમે ખાલી અમદાવાદમાં વળાંક વાળો હ જોરદાર રીતે ટર્ન માર્યો હ. જોવો લેન્ડિંગનો વ્યૂ બતાવું તમને કઈ રીતે લેન્ડિંગ થાય નહીં. ફાઇનલી અમદાવાદ એરપોર્ટમાં લેન્ડિંગ થઈ જાય છે. જોઈ લ્યો તમે અમદાવાદ એરપોર્ટ આપણું. એ આ લેન્ડિંગ જુઓ તમે. આમાંય બમ્પ તો આમાંય આવો. હા જુઓ તમે ખાલી સ્પીડ જુઓ. આપણું પ્લેન લેન્ડિંગ થઈ ગયું છે અને કમ્પ્લેટ પાર્કિંગમાં આવી ગયું છે. જુઓ તમે લાઈનમાં કેટલા ફ્લાઇટ પડ્યા છે. જુઓ તમે
આકાશ એરની ફ્લાઇટ એ પડી છે આપણી ને આપણી બીજી સામેની સાઈડ. જો બી બહાર જઈને કેવો નજારો છે બહારનો. વ્યૂ તો સારો છે, બહુ મસ્ત છે. હવે તમને અંદર જઈને અમદાવાદનો એરપોર્ટનો થોડોક નજારો દેખાડી દેવી કેવું છે અમદાવાદનું. આપણે જઈએ છીએ બારે, જોઈ શકો છો ફ્લાઇટ થઈ ગઈ પૂરી ખાલી. જોઈ છીએ બારે આપણે, ચાલો જઈએ. હેવ નાઇસ ડે. આપણી ફ્લાઇટ છે, જોવો તમે. આકાશ આ એન્જિન જોવો, ફ્લાઇટ. હા ભાડો બધી જગ્યાએ વીઆઈપી ટ્રીટમેન્ટ પડે છે. જોવો તમે ખાલી આપણી માં પણ લેવા લાસ્ટમાં છેલ્લે હોય હતા આપણે. આકાશ યાર છે આપણે બસમાં. આ છે આપણી બસ, જોવો તમે ખાલી. બસે આપણે ઉતારી દીધા છે આપણા સ્ટેન્ડે અરાઇવલ. જોઈ લો તમે. જો અહીંથી જવાનું છે આપણે. જો આપણે બેલ્ટ નંબર 3 ઉપર આપણું બેગ આવ્યું છે. હવે આપણે બેગ લઈએ પહેલાં. એમાં પહેલાં કેમ આવ્યું એ કાંઈ ખબર ન પડી. સૌથી પહેલાં આવ્યું. જો પ્રાયોરિટી કેમ મળી આપને યાર? પહેલું બેગ કેમ મળ્યું બીજું? હાલો આપણું છે. હાલો લઈ લ્યો. ક્યાં રહી ગયું? આવી ગયા છીએ અમદાવાદના એરપોર્ટ ઉપર. તમે જોઈ શકો છો આપણું અમદાવાદનું રંગીલું એરપોર્ટ છે. જોવો તમે. આપણે જવી છીએ બારે બેગ લેતા અહીંયા આપણું સેનેટરી વેર તો અહીંયા છે. જોવો તમે ખાલી. સેનેટરી વેર તો બધે હોય રંગીલું થાનગઢનું. બસ હવે એક્ઝેક્ટ અહીંયાથી સીધું. ચાલો આપણી જર્ની અહીંયા પૂરી થાય છે. વ્લોગ્સ અહીંયા પૂરો થાય છે આપણો કમ્પ્લેટ. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો ને આપણા વ્યૂઝ વધારવામાં મદદ કરજો. વ્લોગ્સ અહીંયા આપણે એન્ડ કરવી છે. ટાટા. કમ્પ્લેટ. ચાલો. કોક સેલિબ્રિટી છે જો. વેલકમ to Aerofan Box. Vlog end. આપને લેવા માટે કોઈ ઊભું નથી આવી રીતે. જોવો તમે. હાલો હા કરો ગાડી કરું ને. સારું, ચલો મળીએ फिर अगले व्लॉग पे.